બોટાદ જિલ્લામાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું જોવા મળી રહ્યું છે। જિલ્લા પોલીસ દ્વારા જીઆરડી જવાનોની ભરતી બહાર પાડવામાં આવી છે। બોટાદ જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં ગ્રામ રક્ષક દળ જવાનોની ભરતી પ્રક્રિયાને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ત્યારે બરવાડામાં 17 જીઆરડીની જગ્યા સામે 700 જેટલા ઉમેદવારો ફોર્મ ભરવા બરવાડા પોલીસ સ્ટેશનમાં લાઈનો લગાડી છે। જિલ્લાના ગઢડા, બોટાદ, બરવાડા, રાણપુર ચારેય તાલુકામાં જીઆરડી જવાનોની ભરતી બહાર પાડવામાં આવતા જ જિલ્લામાં બેરોજગારીનું પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે। 700 સમથિંગ ફોર્મ ભરાણા છે બરવાડામાં, એમાં 200 સમથિંગ તો ગ્રેજ્યુએશન છે અને બેરોજગારી એટલી અતિશય ફાટી નીકળી છે તો અતિશય છેલ્લે અમારે આ પગલું જીઆરડીમાં તો ભરવું જ પડશે। બેરોજગારીના કારણે અમારે કંઈક તો અત્યારે નોકરીની આશાએ તો અમારે જીઆરડીમાં ફોર્મ ભરવું પડશે। તમને શું લાગે છે, ભરોસો છે કે આમાં આવી જશો કે નહીં આવો? હવે 200 સમથિંગ છે ફોર્મ, કુલ 17 જણા લેવાના છે 700 માંથી, તો હવે ટ્રાય તો કરશું બને એટલી, કારણ કે આમાં આવે એનું કોઈ નક્કી નહીં અને બેરોજગારીના કારણે તો અમારે ફોર્મ તો ભરવું જ પડશે। તો બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં 17 જીઆરડી જવાનોની ભરતીની જગ્યા માટે જાહેરાત કરવામાં આવતાની સાથે જ બરવાડા પોલીસ સ્ટેશને જીઆરડીના ભરતી ફોર્મ ભરવા માટે યુવાનો ઉમટી પડ્યા હતા અને લાંબી લાઈનો લગાવી હતી। બરવાડા તાલુકામાં 17 જીઆરડી જવાનોની જગ્યા ભરવાની છે, તો તેની સામે 700 જેટલા યુવાનોએ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે, જેથી જિલ્લામાં બેરોજગારીનું પ્રમાણમાં મોટો વધારો જોવામાં આવ્યો છે। અત્યારે જવાનું કારણ એ છે કે અત્યારે સરકાર તરફથી કોઈ એવી નવી કોઈ ભરતી નથી આવતી। અત્યારે બેરોજગારી એટલી છે, એના હિસાબે અમારે જવું પડે છે। હાલ હું અત્યારે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી મૂકી અત્યારે જીઆરડીમાં જવા માંગુ છું બેરોજગારીને કારણે। સરકારને સંદેશો એટલો જ આપવા માંગીશ કે કોઈ સારી નવી એવી ભરતી બહાર પાડો અને જગ્યાનો વધારો આપો, જેથી બેરોજગાર છોકરાઓ નોકરી ઉપર લાગે, જેમનું ગુજરાન ચાલે। તો બોટાદ જિલ્લામાં બેરોજગારીનું પ્રમાણમાં વધારો થયો છે। ગ્રેજ્યુએટ બીએસસી એજ્યુકેશન ધરાવતા યુવાનો હાલ જીઆરડીની ભરતીના ફોર્મ ભરવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે। હાલ બેરોજગારી વધારે છે, એટલા જ માટે અમારે જીઆરડીમાં જવું પડે છે, જેથી સરકાર દ્વારા બીજી ભરતી બહાર પાડે તેમ યુવાનો ઈચ્છી રહ્યા છે। બેરોજગારી એટલી ફાટ નીકળી, 200% યુવાન તો ગ્રેજ્યુએટ જ છે, છતાંય જીઆરડીમાં કેટલા કાંઈ ફોર્મ ભરાણા છે? 700 થી 800 ફોર્મ। અને લેવાની ભરતીમાં લેવાના છે કેટલા? 17 જણામાંથી 700 જેટલા ફોર્મ ભરાણા। હા, એમાં મહિલાઓની અલગ 17 માં